કીધી અમારી વહુનો 2 વખત આવા ડિલિવરી વખતના પ્રસંગો બગડી ગયા હતા. બરાબર, એટલે અને પેલા બે કેસ ત્રીજી ફેલ વખતે થયા. ઝાડા ઉલટીનો એનો પ્રોબ્લેમ હતો. પેલા બે કેસ ફેલ થયા 2 ફેલ થઈ ગયા. અને ત્રીજી વખતે ત્રીજી વખતે ખેડા દાખલ કરી હતી. તો મેં આ વિડીયો જોયો તો ખુંખાર મેડીમાનો. તો મને એમ થયું કે આજે ને આજે જ હું દર્શન કરી આવું ને બાધા લઈ આવું. બરોબર. તો એ બાધા કોઈ આપતા નતા, એટલે મેં મારા મનથી બોલી કરી હતી કે માં જે કંઈ હોય તે મારી વહુને અત્યારથી દાડો સુધરે અને તું જે કંઈ આપીશ એ તારી પારે જ નોમ ધારણ થશે માં. બરાબર. તો આજે શું આવી આપ્યું બોલી કરી માતાજી? હતી. તો આજે 2 મહિનાનો બાબો થયો એટલે માં હું અહીંયા આગળ નોમ ધારણ કરવા લઈને આવીશું. દીકરાનું નામકરણ અને માનતા પૂરી કરવા માટે. હા, બરાબર. તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેંડા અને 2 હાર અને માતાજીનો હાર એ લઈને આવીશું. નોમ ધારણ થાય એટલે 1101 રૂપિયા હું આલું છું. એવી તમારા મનથી માનતા મેં રાખી? મારા મનથી બોલી કરીશ. આ લેવા આયા હતા પેલા તમે, એટલે હું કહું બાધા હાલતા હોય તો બાધા લાવીશ. અને પછી શું કીધું સેવકોએ? સેવકો ક્યાંય બાધા કોઈ આપતું નહીં, તમારા મનથી જ બોલી રાખો. મનથી રાખવાની એટલે મેં માનતા. તઈ પેલા મંડપ છે ને તઈ આગળ બાજુમાં રહીને મેં બોલી કરેલી. અયા, તો મારા જ પૂછવું પડે, મારા સેવકો બાધા જ નહીં આલ દેતા ને પછી. ના, બાધામાં કોઈ આલી જ નહીં. બાધામાં મનથી જ બોલી કરી. માનતામાં શું ફરક એ કહી દઉં. પહેલા તો કીધેલું છે પણ ફરી એક વખત કહું. બાધા અને માનતા એમાં બેમાં ફરક છે. બોલવામાં જોવામાં એક લાગે બાધા માનતા, પણ બાધામાં માનતામાં ફરક છે. બાધા છે ને કોઈ પણ ભુવાજી હોય, કોઈ પણ વ્યક્તિ એ આપ બાધા. કોઈ પણ માતાજી હોય બાધા આપ કે જો તમને તમારું આ કામ થઈ જાય તો તમે મારો માંડવો કરજો, મારી પ્રસાદી કરાવજો, નિવેદ આલજો, સુખડી આલજો. તે બાધા આપવી કહેવાય. અને મનથી રાખી હોય કે માતાજી મારું આ કામ થઈ જાય તો હું શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કરીશ, તેને માનતા કહેવાય. બાધા આપવામાં આવે, બંધનમાં બાંધે કે જો 1.5 મહિનામાં તમારું કામ થઈ જાય તો તમારે ચોખા નહીં ખાવાના, આ બાધા. પણ મનથી એવું કહો કે 1.5 મહિનામાં કામ થઈ જાય ત્યાં સુધી ચોખા નહીં ખાઉં, આ માનતા. પણ હું તો કહું ખાજો હો, ચોખાની નાખતા નહીં.